જો તમે ક્રેડિટ કાર્ડ યુઝ કરતા હો અથવા તો નવું ક્રેડિટ કાર્ડ લેવાનું વિચારી રહ્યા હો તો આ વિડીયો પહેલા જોઈ લેજો અને પછી નક્કી કરજો કે શું તમારે ક્રેડિટ કાર્ડ યુઝ કરવું છે કે નહીં. કારણ કે બેંકે હવે ક્રેડિટ કાર્ડના ઇન્ટરેસ્ટ પર 30% જે કેપ હતી એ હટાવી દીધી છે. ઇટ મીન્સ કે હવે બેંક આપણી પાસેથી ઈચ્છે તેટલો ઇન્ટરેસ્ટ લઈ શકે છે. હાય, ગુજરાત સમાચાર સાથે હું છું હેલી. ક્રેડિટ કાર્ડનું બિલ ના ભરીએ તો બેંક મોટું વ્યાજ આપણી પાસેથી વસૂલે છે. 2008માં આ મુદ્દો NCDRCમાં ગયો હતો, જ્યાં જોવા મળ્યું કે 36 થી 50% જેટલો વ્યાજ બેંક આપણી પાસેથી વસૂલે છે. અને જ્યારે એનું કમ્પેરિઝન બીજા દેશોની સાથે કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે બીજા દેશોમાં 30% જેટલું વ્યાજ છે, જ્યાં આપણા દેશમાં 36 થી 50% જેટલું વ્યાજ વસૂલવામાં આવે છે. એટલે કમિશને તેના ઉપર રોક લગાવી દીધી. 30% સુધીની કેપ લગાવી કે એનાથી વધારે ઇન્ટરેસ્ટ કોઈ પણ બેંક નહીં લઈ શકે. પછી આખો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને હવે 16 વર્ષ પછી સુપ્રીમ કોર્ટે તેનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે NCDRC ના ચુકાદાને રદ કરી દીધો છે. ધેટ મીન્સ પહેલાની જેમ બેંક હવે આપણી પાસેથી 36 થી 50% વ્યાજ વસૂલી શકે છે. તો ક્રેડિટ કાર્ડ ત્યારે જ યુઝ કરજો જ્યારે તમને ખબર હોય કે તમે આપેલા ટાઈમમાં રીપેમેન્ટ કરી શકશો. એન્ડ બાય એની ચાન્સ જો કોઈ પેમેન્ટ મિસ થઈ જાય છે તો તમારે ઇન્ટરેસ્ટ તો આપવો જ પડશે, પણ એની સાથે સાથે તમારો ક્રેડિટ સ્કોર એ પણ ખરાબ થઈ જશે. અને RBI એ ક્રેડિટ રિપોર્ટ ટાઈમ 30 દિવસની જગ્યાએ 15 દિવસનો કરી દીધો છે. એટલે જો કોઈ પેમેન્ટ મિસ થઈ જશે તો રિપોર્ટ પણ વહેલો થશે અને જો કોઈ લોન લેવી હશે તો રિજેક્શનના ચાન્સીસ એમાં વધી જશે. તો આના વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોતા રહો gujaratsamachar.com.